હાલો મિત્રો, ભરતી આવડે સ્વાગત છે મિત્રો. ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આજે આપણે વાત કરવાની છે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતીની મિત્રો જાહેરાત કરેલી છે. સીધી ભરતી છે મિત્રો, અને 25-26+ સંભવિત જે ખાલી જગ્યાઓ છે મિત્રો એ જાહેરાત કરેલી છે. સૈનિક ફાયરમેન તરીકે જગ્યા છે, અને કેટેગરી વાઇઝ પણ મિત્રો અહીંયા આપણે આપેલું છે. એની પણ થોડીક મિત્રો માહિતી આપણે મેળવી લઈએ છીએ. બરાબર, ડબલ્યુ 18 જગ્યા છે, ઓબીસી બરાબર માટે જે 5 અને એસટી માટે મિત્રો 4 જગ્યાઓ છે. એસી માટે મિત્રો 4 અને એસટી માટે 10 જગ્યાઓની જગ્યા જાહેરાત છે મિત્રો અહીંયા કરેલ છે. વિગતવાર માહિતી આપણે મેળવવાની છે. અને જો મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે સરકારી માહિતી અને યોજનાને લગતી માહિતી છે એમ અમારી ચેનલ પર ભરતી અપડેટ ચેનલ પર દરરોજ અપલોડ મિત્રો કરતા હોય છે, એટલે તમને પણ સારી એવી મિત્રો માહિતી મળી રહે. અને વહેલી તકે જે માહિતી મેળવવા માટે મિત્રો બેલ આઇકન દબાવી દો, એટલે વિડીયો અપલોડ કરી તરત માહિતી તમને મિત્રો મળતી રહે. જો આગળની આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત અનુભવ મિત્રો વાત કરીએ તો 10 પાસ મિત્રો હોય તો ફોર્મ એપ્લાય કરી શકો છો. સરકાર માન્ય ફાયરમેન માટે તમે મિત્રો કોઈ કોર્સ કરેલો હોય તો એનું સર્ટિફિકેટ મિત્રો જોઈશે. બસાવ કાર્ય આવડતું હોવું જોઈએ મિત્રો, તમને તરતા પણ મિત્રો આવડવું જોઈએ. ગુજરાતી લખતા વાંચતા આવડવું જોઈએ. અને વજનની વાત કરીએ અને ઊંચાઈની મિત્રો વાત કરીએ તો ઊંચાઈ છે 105 સેન્ટીમીટર, 50 કિલો વજન મિત્રો હોવો જોઈએ. અને સાથે સામાન્ય 80 થી 86 મિત્રો ફૂલતી હોવી જોઈએ. આ તો એના કન્ડિશન છે, આ એને શારીરિક નિયમો છે મિત્રો. અને વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક જે આ ભરતી છે મિત્રો ભરવાની છે. ખાસ કરીને વહેલી તકે છે તમારે ઓફલાઈન છે મિત્રો અરજી અહીંયા કરવાની છે. તો ખાસ કરી અહીંયા આગળ પણ આપણે વાત કરીશું કે કઈ જગ્યાએ તમારે વડોદરામાં છે એ. અને પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા છે, ફિક્સ પગાર છે. વેતન મિત્રો આપવામાં આવશે સરકારના નિયમ મુજબ છે. થોડો ઘણો પગારમાં કેટેગરી વાઇઝ થોડો ઘણો વધારો ઘટાડો મિત્રો થઈ શકે છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા છે 20 વર્ષ ઓછી ન 20 વર્ષ પ્લસ હોવું જોઈએ, અને વધુ 30 વર્ષ હોવો એની કરતાં વધારે ન મિત્રો ન હોવી જોઈએ. તો ખાસ કરીને 30 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ. તો આગળની સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપણે મેળવીએ તો સરકાર માન્ય જે જોગવાઈઓ છે મિત્રો આધારે અહીંયા વેબસાઇટ પર મિત્રો રજૂ કરેલી છે. તો વેબસાઇટ પર મિત્રો તમે જોઈ શકો છો. આ વેબસાઇટ પરથી બધી માહિતી મિત્રો તમે લઈ શકો છો. ખાસ કરીને આ વેબસાઇટની પણ માહિતી મિત્રો મેળવી લેવી. જો આગળની વાત કરીએ કેટેગરી વાઇઝ મિત્રો આ પીડીએફમાં બધી માહિતી મિત્રો દર્શાવેલી છે. ને જો આગળની આપણે વાત કરીએ તો અહીંયા પણ ઘણી બધી માહિતી મિત્રો આપેલી છે. કેટલી મિનિટમાં કેટલું કયું કામ કરવાનું રહેશે મિત્રો એ પણ જરીક રનિંગ જોઈ લે. 800 મીટર રનિંગ છે, 5 મિનિટમાં પૂરું કરવાનું રહેશે મિત્રો. બરાબર, આ બધી માહિતી છે. એકવાર સારી એક જે કસોટી ટેસ્ટ છે મિત્રો એના આધારે છે મિત્રો બધી માહિતી અહીંયા આપેલી છે. વિડીયો તમે સ્ટોપ કરીને બધી માહિતી મિત્રો રીડ કરી લ્યો, કારણ કે બધું બહુ વધારે બધું જોવા જાય મિત્રો બધું સમજાવો તો વિડીયો ઘણો બધો લાંબો મિત્રો થતો હોય છે. તો સૈનિક માટે કોર્સનું અનુરૂપ પ્રશ્નો મિત્રો કુલ મળીને 100 ગુણના ક્વેશ્ચન મિત્રો છે. એ આધારે પ્રશ્નો એમસીક્યુ ટાઈપના એમસીક્યુ પ્રશ્નો છે મિત્રો પૂછાતા હોય છે. તો ખાસ કરી અને ગુજરાતી સામાન્ય જ્ઞાન, ગણિત છે, ગુજરાતી ભાષાનું છે, કમ્પ્યુટરનું જ્ઞાન મિત્રો હોવું જોઈએ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેર વિશેના પ્રશ્નો મિત્રો વડોદરા વિશે તમને થોડી ઘણી માહિતી મિત્રો હોવી જોઈએ. કયા કયા એરિયામાં શું છે એ બધી માહિતી તમને હોવી જોઈએ. એ ફરજિયાત છે મિત્રો. અને એમાં જે છે નેગેટિવ માર્કિંગ છે એટલે 0.25 છે નેગેટિવ માર્કિંગ છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખવાની બાબત એ છે. અને અહીંયા વેબસાઇટ પર મિત્રો આગળ આપેલી છે. આગળ પર પીડીએફ છે. મ્યુનિસિપલ કમિશન દ્વારા વડોદરા દ્વારા છે મિત્રો આ જાહેરાત છે કરેલી છે. તો આપણે આ રીતના વિડીયો હતો. વિડીયો તમને સારો લાગે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, કારણ કે સરકારી ભરતી અને સરકારી યોજનાની ખેડૂતોને લગતી માહિતી છે આ ચેનલ પર અપલોડ કરવામાં આવશે. મળીને વિડીયોમાં જય હિન્દ.